મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ સવારની શુભ સવાર થઈ ગઈ. ઘડિયાળમાં 8:30 વાગી ગયા અને આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોને અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ગાઈસ સવારની શુભ સવાર થઈ ગઈ અને આપણે પેલા જે ગોડાઉનમાં જે આપણે કટા પડે બધું લાવવાનું થાય છે, પણ આપણે કાલે લાવતા હતા, પણ આપણે આરિયા જે લારી પડી, આ લારીને આપણે પંચર પડ્યું હતું. પંચર કરાવવા આવ્યું પણ હજુ સુધી ટાયર પંચર થઈને આવ્યું નથી. એટલે આપણે આરિયા જે ઝાણી લારી છે એને કરીને આપણે લાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. તો આ રહી આપણી ઝાણી લારી, મારા કરતી પણ ઝાણી છે, એટલે આપણને કોઈ એટલું બધું ફાવતું નહીં લાવતો, કારણ કે મારા કરતી ઝાણી છે એટલે આપણે ઓમ થઈને ચલાવવી પડે. એટલે બાકી આપણે જે પેલા ગોડાઉનના કટા પડે ને બધા આપણે ત્યાંથી આપણે આર્યા ગોડાઉનનો લાવવાનું થાય છે. આપણે પડ્યું આર્યું ગોડાઉન ત્યાં આગળ આપણે લાવવાના થાય છે. તો પહેલાં આપણે લારી લઈને આપણે ત્યાં આગળ જઈએ ગોડાઉનનો, કે કાલે આપણે કટા લાવ્યા હતા કાચા બધા, પણ એ લગભગ 35-40 કટા લાવ્યા હતા અને આપણે લારીની અંદર પંચર પડી ગયું. હવે આપણે જેણી લાવીએ કરી સ્ટાર્ટ કરી દીધું એ લાવવાનું ફટાફટ. તો પહેલાં આપણે ત્યાં આગળ ગોડાઉનમાં જઈએ. અંદર આપણે જેટલો કટા આવે છે, 2 આવે છે કે 3 આવે છે કે 4 આવે છે, કારણ કે લારી જાણી છે. તો આપણે પહેલાં ત્યાં આગળ જઈએ ગોડાઉનમાં અને આપણે મૂકી દઈએ ફટાફટ આની અંદર કટા, કે 2 આવે કે 3. આપણે ગોડાઉનમાં આવી ગયા છે ફાઇનલી ગાઈસ. તો જો આપણે ગોડાઉન છે, આ ગોડાઉન આપણે પૂરેપૂરું ખાલી કરવાનું છે. તો ગોડાઉન પૂરું ભરેલું પડ્યું છે. આ જોઈ લો, તમે જોઈ લો, આ મશીન પડ્યા છે. ટોટલી આપણે આ ગોડાઉનમાંથી બધી સામાનગીરી બહાર કાઢીને પેલા ગોડાઉનમાં મૂકવાનું હોય, કારણ કે ગોડાઉનના થોડા પતરા બધું વીક થઈ ગયું છે, એટલે આપણે રિપેરિંગ કરાવવાનું થાય છે. ગોડાઉન ખાલી કરી નાખો ફટાફટ. તો આપણે ગોડાઉન ખાલી કરવા લાગી ગયા. તોડીને કોક નવું બનાવવાનું છે કે, એટલે અમારે આ ગોડાઉન ખાલી કરવાનું થાય છે. ફાઇનલી ગાઈસ આપણે કટા લાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. જોઈ લો, આ લારી જાણી છે કે એટલે ખાલી ફક્ત 2 કટા આવે છે અને આ લારી ચલાવવામાં તકલીફ પણ બહુ પડે.